સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 4 L અને M બે સમાંતર રેખાઓ છે. L અને M બે સમાંતર રેખાઓ છે. ઓકે, ધેન બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Q ની રેખાઓ તેમને છેદે છે. આ જે બે સમાંતર રેખાઓ છે L અને M, એને બીજી બે સમાંતર રેખાઓ છે P અને Q, એની જોડ બંનેને છેદે છે. આકૃતિ તમને ઓલરેડી આપી દીધેલ છે. ધેન ABC અને CDA, આ જે બે ત્રિકોણ છે ABC, અહીં આપણે ત્રિકોણ ડ્રો કરીએ છીએ. આ ત્રિકોણ ABC છે A અને CDA, આ બે ત્રિકોણ આપણે એકરૂપ લાવવાના છે. ઓકે, હવે આપણે અગાઉ જોઈ ગયા પ્રમાણે તમારી પાસે બા ફૂ બા, ફૂ બા ફૂ ઓર ફૂ ફૂ બા ત્રણ શરતો છે, જે પૈકી તમે કોઈ પણ એક શરત લાવી શકો. થોડું મૌખિક સમજણ મેળવી અને પછી વ્યવસ્થિત રીતે આપણે લખાણ લખીશું. સિમ્પલ છે, આ L અને M ની છેદિકા તરીકે જો તમે AC લો, થોડું હું અહીં સાઈડ પર સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ L છે, M છે, એની છેદિકા તરીકે જો આપણે AC લઈએ, then આ ખૂણો છે A અને આ ખૂણો છે A, બંને યુગ્મ કોણ થશે. ઓકે, સો અહીં આકૃતિની અંદર આ જે બે ખૂણાઓ છે એ યુગ્મ કોણ બની જશે. ઓકે, then આ બે રેખાઓ જે છે એને હું અહીં ડ્રો કરું છું, P અને Q. એની છેદિકા તરીકે જો તમે AC લો, then આ જે ખૂણો બને છે T અને આ એ પણ બંને યુગ્મ કોણ છે C, Z આકાર બને છે. ઓકે, then આ રીતે આ જે ડોટ કર્યો છે A અને આ ડોટ કર્યો છે A સરખા મળી જાય છે. ઓકે, સો અહીં આપણે બે ખૂણા મળી જાય છે. ઓકે, હવે એ સિવાય આ જે AC બાજુ જે છે એ બંને ત્રિકોણમાં સમાન બાજુ છે ઓર સામાન્ય બાજુ છે. ઓકે, ધેન બે ખૂણા અને એક બાજુ મળી શકે છે. ઓકે, સો અહીં આપણે તમને જે બે ત્રિકોણ એકરૂપ છે એવું બતાવવાનું છે એ અહીં આપણે ડ્રો કરી લઈએ છીએ. ત્રિકોણ ABC અને CDA, એક ત્રિકોણનું નામ અહીં હું આપી દઉં છું ABC. બીજા ત્રિકોણનું નામ આપણે આપતા નથી. AB ને અનુરૂપ બાજુ કઈ છે ઓર ખૂણા A ને અનુરૂપ ખૂણો કયો છે, બરાબર છે. એ જ રીતે BC ને અનુરૂપ બાજુ કઈ છે, AC ને અનુરૂપ બાજુ કઈ છે, એને અનુલક્ષીને આપણે નામ આપીશું. ઓકે, હવે તમે જોઈ શકો છો ત્રિકોણ ABC માં ખૂણો A છે એટલો જ ખૂણો C છે. ઓકે, સો A જે છે એટલો જ ખૂણો CDA માં C લઈશું. ઓકે, ધેન ABC માં આ જે પ્લસ સાઇન વડે દર્શાવ્યો છે એ ખૂણો એટલે કે C, અને બીજા ત્રિકોણમાં A સરખા છે. ઓકે, સો C છે A અને A બંને સરખા છે, જેને આપણે પ્લસ પ્લસ વડે દર્શાવ્યા છે. ઓકે, ધેન AC બંનેમાં કેવું છે, સામાન્ય બાજુ છે. AC and here also AC, બરાબર છે. ધેન બે ખૂણા મળી જાય છે અને એને અંતર્ગત હોય તેવી બાજુ મળે છે. સો ખૂ બા ખૂ પ્રમાણે ABC અને CDA આ બે ત્રિકોણો એકરૂપ થઈ જશે. સિમ્પલ જ છે. ઓકે, તમે જે સમજણ મેળવી એને વ્યવસ્થિત રીતે આપણે અહીં લખી લઈશું. સૌથી પહેલા આપણે આ જે ડોટ કર્યા છે એનો ઉલ્લેખ કરીશું. એના માટે આપણે આ બે ખૂણાનો ઉપયોગ કર્યો છે, એટલે કે P અને Q. અહીં P સમાંતર Q છે
ની છેદિકા એસી લેટા પી અને ક્યુ ની છેદિકા એસી લે દેન બી એ સી ડી બી એ સી ઇઝ ઇક્વલ ટુ એસીડી શું છે યુગ્મ કોણો છે ઓકે દેન એલ સમાંતર એમ હવે એલ સમાંતર એમ ની છેદિકા એસી લેટા જો એસી લઈએ દેન એલ અને એમ બે સમાંતર રેખાનો ઉપયોગ કરીએ છીએ દેન આ પ્લસ સાઇન વાળા જે ખૂણા છે એ સમાન મળે છે ઓકે સો બી સી એ ખૂણો બી સી એ બરાબર ખૂણો ડી એ સી ઓર સી એ ડી યુગ્મ કોણ સો તમને જે ખૂણાઓ મળે છે યુગ્મ કોણ એનો ઉલ્લેખ કરી દો હવે તમારે આ બે ત્રિકોણ માટે એકરૂપતા લાવવાની છે દેન તમે અહીં લખી શકો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ માટે એક ખૂણો લઈ લઈશું બીએસી બરાબર એસીડી જે તમે અગાઉ મેળવી ગયા છો હવે અંતર્ગત બાજુ લઈ લઈશું એસી ઇઝ ઇક્વલ ટુ એસી શું છે સામાન્ય બાજુ ઓકે દેન ખૂણા સી નો ઉલ્લેખ કરી દઈશું BCA ઇઝ ઇક્વલ ટુ DAC જે આપણે અગાઉ મેળવી ગયા છે ઓકે હવે ખૂણો બાજુ અને ખૂણો બાજુ ખૂણો મળી જાય છે ઓકે દેન ABC ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એકરૂપ થશે બંને ત્રિકોણ ઓકે હવે આ એકરૂપતા શાના આધારે તમે મેળવી દેન ખૂબાખૂ ફરી પાછા એકવાર ક્યારે ખૂબાખૂ અને ક્યારે ખૂબા બે વચ્ચેનો તફાવત સમજી લેજો અહીં બે ખૂણા આપેલા છે અને એની સાથે અંતર્ગત હોય એવી બાજુ આપેલ છે દેન ખૂબાખૂ જ્યારે બે ખૂણા આપેલા હોય અને એની સાથે જે અંતર્ગત બાજુ હોય એ સિવાયની કોઈક બાજુ હોય લાઈક AB અને CD જો એકરૂપ હોય દેન ખૂબા સરટાવશે ઓકે સો ક્યારે ખૂબાખૂ અને ક્યારે ખૂબા મેળવી એના તફાવત જરા સમજી લો ઓકે અધરવાઇઝ સિમ્પલ જ છે રાઈટ ડાઉન એક્ઝામ્પલ નંબર 5 કિરણ L એ ખૂણા A નો દ્વિભાજક છે હવે અહીં આ જે કિરણ L આપેલ છે એ ખૂણો A જે છે એનો દ્વિભાજક હોય આ જે બે ખૂણા છે એ કેવા થશે સરખા થશે ઓકે દેન B એ કિરણ L પરનું બિંદુ છે આ B બિંદુ જે છે એ કિરણ L પર આવેલું છે BP અને PQ એ B માંથી ખૂણો A ની બાજુઓ પરના લંબ છે BQ અને BP એ ખૂણો A ની બાજુઓ ઓર ભુજ પરના શું છે લંબ છે સો અહીં 90 અંશનો ખૂણો બનશે ઓકે દેન સાબિત કરો કે APB ત્રિકોણ છે A અને AQB ત્રિકોણ છે A બંને કેવા છે એકરૂપ છે હવે આપણે જે બે એકરૂપ ત્રિકોણ લાવવાના હોય એની આકૃતિ આપણે ડ્રો કરી લઈશું અને એમાં કોઈક શરત લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અહીં કાટકોણ ત્રિકોણ હોય આપણે કાટકોણ ત્રિકોણ લઈશું ઓકે હવે APB એક ત્રિકોણનું નામ આપણે આપી દઈશું APB બીજા ત્રિકોણનું નામ આપણે આ જે ત્રિકોણ છે એને અનુરૂપ અંગો બીજા ત્રિકોણમાં કયા છે એના આધારે આપતા હોઈએ છીએ ઓકે દેન થોડું મૌખિક ચર્ચા કરી લઈએ અહીં ખૂણો P જે છે
એ કાટખૂણો છે અને ઉપરના ત્રિકોણમાં ખૂણો Q કાટખૂણો છે. ઓકે, દેન નીચેના ત્રિકોણમાં આ જે પ્લસ સાઇન કર્યું છે એ ખૂણો PAB પ્લસ કર્યું છે A અને QAB આ બે ખૂણા સમાન છે. ઓકે, હવે બે ખૂણાઓ તો તમને મળી જાય છે, એ સિવાય બીજું કયું અંગ સમાન છે એ આપણે આકૃતિની અંદરથી શોધવાનું છે. દેન તમે જોઈ શકો છો આ AB બાજુ જે છે એ નીચેના ત્રિકોણમાં પણ છે, ઉપરના ત્રિકોણમાં પણ છે. ઓકે, સો AB અને AB બંને ત્રિકોણમાં એકરૂપ થઈ જશે. ઓકે, અહીં તમે જોઈ શકો છો ખૂણો છે અને એને અંતર્ગત બાજુ જે છે એ સિવાયની બાજુ એકરૂપ થાય છે. ઓકે, દેન શરત કઈ આવશે? ખૂબા. સિમ્પલ છે. ઓકે, હવે તમને જે આપેલ વિગત છે એને વ્યવસ્થિત રીતે લખીશું. સૌથી પહેલા LA ખૂણા A નો દ્વિભાજક છે. ઓકે, જો દ્વિભાજક હોય દેન બે સરખા ખૂણા બનશે. ઓકે, સો PAB QAB નો ઉલ્લેખ કરી દઈશું. ખૂણો PAB બરાબર QAB. ઓકે, દેન નેક્સ્ટ BP અને BQ એ B માંથી ખૂણા A ની બાજુ પરના લંબ છે. BP અને BQ એ ખૂણા A ની બાજુઓ પર ના લંબ છે. હવે જો લંબ હોય દેન બંને ખૂણા APB અને AQB સમાન થશે और કાટખૂણા થશે. APB બરાબર AQB બરાબર 90 લખવું હોય લખી શકો. અહીં આપણે માપની જરૂર નથી, બંને ખૂણા સમાન હોવા જોઈએ. ઓકે, દેન આ જે બે ત્રિકોણો છે એ લઈ લઈશું. ઓકે, દેન ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માટે આપણે શરત અગાઉ સમજી ગયા છે એ લખવાનું છે. શું કર્યું હતું તમે? ખૂણો લખ્યો હતો અને બાજુ. સો આપણે સૌથી પહેલા ખૂણો લઈ લઈશું જે અહીં તમે અગાઉ દર્શાવ્યા જ છે. સો PAB QAB દેન બીજો ખૂણો APB AQB બે ખૂણા લઈ લીધા. દેન AB જે બંનેમાં કેવી છે? સામાન્ય બાજુ છે. સો અહીં લખીશું AB ઇઝ ઇક્વલ ટુ AB. દેન ત્રિકોણ APB એકરૂપ ત્રિકોણ AQB કઈ શરતના આધારે? દેન ખૂબા. ક્લિયર? સો તમને જે પરિણામ જોઈએ છે APB એકરૂપ AQB મળી જાય છે. ઓકે, અને તમે આન્સર નંબર 1 તરીકે લઈ શકો. ઓકે, દેન શું કહે છે? BP ઇઝ ઇક્વલ ટુ BQ બે સમાન છે એવું બતાવવાનું છે. BP BQ સમાન થશે. કેવી રીતે? આ જે બે ત્રિકોણો છે એ કેવા છે? એકરૂપ છે. દેન CPCT પ્રમાણે બાકીના જે અંગો છે લાઈક PB અને QB સમાન થશે. ઉપરાંત ખૂણો B અને અહીં ખૂણો B છે તે પણ સમાન થશે. ઓકે, સો અહીં તમે લખી શકો PB ઇઝ ઇક્વલ ટુ QB શાના આધારે? CPCT. સો અહીં આન્સર નંબર 2 બીજું પરિણામ જે છે એ પણ મળી જશે. અથવા અગાઉ પણ થોડું પરિણામને વધારેલું છે. B એ ખૂણા A ની બાજુથી સમાન અંતરે છે. હવે આ બિંદુ B જે છે એ ખૂણો A જે છે એની જે બે બાજુઓ છે ભુજ જે છે એનાથી
સમાન અંતરે છે. હવે આ અંતર જે છે t અને આ અંતર જે છે તે સમાન છે, જે આપણે અગાઉ દર્શાવી દીધું છે. પરંતુ અહીં ફક્ત બાજુઓ સરખી હોય એટલે સમાન અંતરે છે એવું ન કહી શકાય, કારણ એના માટે થોડું અલગથી દર્શાવવું પડશે. આ BQ જે છે એ BQ એ AQ પર ના અને BP એ AP પરના શું છે? લંબ રેખાખંડો છે. ઓકે, સો લંબ રેખાખંડો હોય દેટ તમે કહી શકો છે. તથા B થી Q અને B થી P સુધીના અંતરો કેવા છે? સરખા છે. માટે તમે કહી શકો BA ખૂણા A ની બાજુથી સમાન અંતરે છે. ઓકે, રાઇડર સરળ જ હોય છે, પરંતુ તમને થોડો ખ્યાલ ઓર સમજણ હોવી જોઈએ. સિમ્પલ છે. તમને જે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના હોય એ બે ત્રિકોણની આકૃતિ તમારે દોરી દેવાની. જે પૈકી કોઈ એક ત્રિકોણનું નામ આપી દેવું અને એને અનુરૂપ બાજુ ઓર એને અનુરૂપ ખૂણાઓ બીજા ત્રિકોણમાં કયા છે એ પ્રમાણે દર્શાવી દો. અહીં તમે જોઈ શકો છો એ છે, એને અનુરૂપ ખૂણો કયો છે? એ. બંનેમાં સરખા છે. P ખૂણો કાટખૂણો છે, બીજા ત્રિકોણમાં Q ખૂણો કાટખૂણો છે. દેન P છે, દેન Q નામ આપી દઈશું. ઓકે, AB બાજુ બંનેમાં કેવી છે? સરખી. અહીં AB આ રીતે આપેલ છે. દેન એને અનુરૂપ બાજુ AB અહીં દર્શાવી દો. દેન ખૂણો અને એ બે ખૂણાને અંતર્ગત બાજુ સિવાયની કોઈ એક બાજુ આપેલ હોય દેન ખૂ 62 મળી જશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 6. આપેલ આકૃતિમાં AC = AE, AB = AD. AC અને AE બે સમાન છે. AB અને AD, AB અને AD બે સમાન છે. ઓકે, BAD એટલે કે આ ખૂણો અને EAC એટલે કે આ ખૂણો બંને કેવા છે? સરખા છે. ઓકે, દેન સાબિત કરો કે BC = D. આ જે BC છે એ અને આ DE જે છે એ બંને બાજુઓ કેવી છે? સરખી છે. હવે અહીં થોડી સમસ્યા છે, કારણ અત્યાર સુધી જે કંઈ રાઇડરો તમે જોઈ, બરાબર છે, એની અંદર બે ત્રિકોણ તમને એકરૂપ બતાવવાના હતા, જે સ્પષ્ટ રીતે આપી દીધા હતા. અહીં કશું કરો નહીં, સિમ્પલ છે. તમને BC અને D બે બાજુઓ સમાન બતાવવાની છે. દેન BC અને DE મળે એવા બે ત્રિકોણ આપણે લઈ લઈશું. લાઈક એક ત્રિકોણ આપણે ABC તરીકે લઈ લઈશું, બરાબર છે. દેન બીજો ત્રિકોણ DE લાવવાનું છે. દેન AE અને D લઈ લઈશું. ઓકે, જો તમે આ બે ત્રિકોણ માટે ત્રણ શરતો પૈકી કોઈ એક શરત જો લાવી શકતા હોય દેન બે ત્રિકોણો એકરૂપ થશે અને અનુરૂપ બાજુ મળી જશે તમને. ઓકે, સો તમારી પાસે જે બે ત્રિકોણ છે એ પૈકી અહીં હું ABC ડ્રો કરી દઉં છું અને એનું નામ પણ આપી દઈએ છીએ આપણે ABC. બીજો ત્રિકોણ છે એનું નામ આપણે અગાઉથી આપતા નથી. ઓકે, સો બીજો ત્રિકોણ એને આપણે થોડું ઓરેન્જ કલર વડે દર્શાવીએ છીએ. AD અને E લઈશું, પરંતુ એના નામ આપણે આપતા નથી. હવે બંને માટે આપણે અનુરૂપ અંગો કયા છે એ નક્કી કરીશું. તમે અહીં જોઈ શકો છો AB છે A અને ઓરેન્જ કલરમાં AD છે T બંને સમાન છે. સો AB અને AD પ્રમાણે અહીં AD નામ તમે આપી શકો. દેન અનુરૂપ બાજુ સરખી રહી જશે. ઓકે, એ સિવાય આ જે AC છે A અને AE જે છે એ કેવી છે? સરખી છે. AC અને AE બે બાજુઓ
સરખી છે. હવે જો તમને ખૂણો એ બંનેમાં સરખો મળી જાય દેન તમારું કામ થઈ જશે. પરંતુ અહીં થોડી સમસ્યા છે. અહીં ત્રિકોણ માટે જે ખૂણો છે એ BAC એટલે કે BA અને C છે. તમને જે આપેલો ખૂણો છે એ BAD છે. બરાબર છે? થોડી સમસ્યા થાય છે. ઓકે, એનું આપણે સોલ્યુશન કરી નાખીએ. તમારી પાસે BAD બરાબર ખૂણો EAC આપેલ છે. હવે આ બે ખૂણાઓ જો સરખા હોય અને એમાં જો કોઈ એક ખૂણો ઉમેરવામાં આવે, લાઈક અહીં હું શું કરું છું, આ જે ખૂણો છે એ ઉમેરી દઉં છું. BAD DAC ખૂણો શું કરું છું, ઉમેરું છું. BAD વત્તા DAC ઉમેરી દીધા. હવે બીજો ખૂણો જે છે તમારી પાસે કયો, EAC, એમાં પણ હું DAC જ ઉમેરું છું. ઓકે, હવે બંને તરફ જો તમે સરખું પરિણામ ઉમેરો તો પરિણામ જે હતું એ જ રહેશે ઓર બંને તરફ સમાન જ પરિણામ મળશે. ઓકે, હવે તમે જોઈ શકો છો BAD અને DAC જો આસન ખૂણા તરીકે લઈએ દેન BAC મળી જશે અને અહીં EAC અને DAC જો લઈએ દેન EAD મળી જશે. ઓકે, દેન BAC અને EAD એટલે કે આ જે ખૂણા છે તે બંને સમાન મળી જશે. ઓકે, દેન બા શરત પ્રમાણે આ જે બે ત્રિકોણો છે એ કેવા થઈ જશે, એકરૂપ થઈ જશે. અને BC છે એને અનુરૂપ બાજુ DE છે એ પણ કેવી થઈ જશે, એકરૂપ થઈ જશે. શાના આધારે, CPCT પ્રમાણે. દેન રાઇડર અહીં ક્લિયર થઈ જાય છે. પરંતુ થોડું વ્યવસ્થિત રીતે લખાણ લખી દઈશું. આ જે લખાણ છે એ સૌથી પહેલાં અહીં લઈ લઈશું. અહીં ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ EAC છે. ઓકે, બંને તરફ આપણે DAC ખૂણો DAC ઉમેર્યો છે. ઓકે, દેન આસન ખૂણા થશે. ઓકે, સો BAC થઈ જશે અને અહીં EAD થઈ જશે. જે તમે સમજણ મેળવી છે એ જ અહીં લખી દીધી છે. ઓકે, એટલે તમે જે એકરૂપ ખૂણો લાવવા માંગતા હતા એનો ઉલ્લેખ તમે કરી દીધો છે. હવે આ બે ત્રિકોણ લઈ લઈશું. દેન સિમ્પલ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ AD અને E માં AB બરાબર AD ઓલરેડી તમને રકમમાં આપેલ વસ્તુ છે. ઓકે, સો આપણે અહીં પક્ષ તરીકે લઈ શકીએ. ઓકે, દેન ખૂણો જે આપણે મેળવ્યો છે એ લઈ લઈશું. BAC EAD. ઓકે, આસન ખૂણા છે. ઓકે, હવે આ જે AC છે તે અને AE જે છે એ AC અને AE સરખા છે. AC અને AE સરખા છે. ઓકે, એ પણ શાના આધારે લખી શકો, તમે પક્ષના આધારે લખી શકો. ઓકે, દેન બા પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADE લઈ શકો. શાના આધારે, બા ના આધારે. ઓકે, હવે જો બે ત્રિકોણ એકરૂપ હોય દેન બાકીના અંગો અહીં આપણે બાજુની જરૂર છે. સો BC અને D કેવી થઈ જશે, સરખી થઈ જશે, જે આપણે લાવવાનું છે. સો અહીં તમે BC ઇઝ ઇક્વલ ટુ D લઈ શકો. શાના આધારે, CPCT પ્રમાણે. ઓકે, સિમ્પલ જ હોય છે, પરંતુ તમને આકૃતિની અંદરથી બે ત્રિકોણો અલગ કરી એના માટે શરત કઈ આવશે એ લાવતા આવડવું જોઈએ. ઓકે, દેન ખૂબ ઇઝી છે. પરંતુ ફરી પાછું એકવાર કહું છું, આ ચેપ્ટરની અંદર સમજણની ખૂબ જરૂર છે. સો રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી તો જ તમને આઈડિયા આવશે કે કયા બે ત્રિકોણો લેવાના છે.
ઓકે, સો રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરશો. ઓકે.